સાવલીમાં બાવનગામ પરગણા વણકર સમાજ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાવલી શિક્ષણ મંડળી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, મેડલ અને શિક્ષણલક્ષી સામગ્રી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ રણજીતસિંહ પરમાર તેમજ શિક્ષણ મંડળીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વણકર સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે, ઉત્તરોત્તર શિક્ષણમાં તેમનો વિકાસ અને ક્ષમતા વધે તે ઉદ્દેશથી પ્રોત્સાહન પૂરું પાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રણજીતસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી શિક્ષણ કીટ શિક્ષણ મંડળી દ્વારા આપવામાં આવી। આજના સાંપ્રત સમયમાં વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આજના યુગમાં શિક્ષણ એ પાયાને મહત્વનો ભાગ છે। વિદ્યાર્થીઓ પોતાનો અને પરિવાર, સમાજ અને દેશનો વિકાસ તેમજ વૃદ્ધિ કરવા માટે શિક્ષણ લેવું જરૂરી છે, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થઈ શકે અને બીજું કે તમારું કોઈ ધ્યેય હોવું જોઈએ। ધ્યેય એટલે કે એટલા માટે તમે શું બનવા માંગો છો? તમે માની લો કે સ્પર્ધા। સાવલી તાલુકાના બાવનગામ વણકર સમાજ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ સાવલી તાલુકા ક્રેડિટ સોસાયટી અંદર રાખવામાં આવેલો છે। સમાજના આગેવાનો દ્વારા જે બાળકો જે ભણીને આગળ આવે એ માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે। ખરેખર સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને જ્યાં પણ જરૂર પડે સમાજના આગેવાનો જોડે મારે ચર્ચા થઈ તો બાળકોને પ્રોત્સાહન આપીને 10મા અને 12મા પછી પણ બાળકો વધારે પ્રગતિ કરે એ દિશાની અંદર સમાજના આગેવાનોના પણ પ્રયત્નો છે અને અમે મંડળી તરફથી પણ આ બાળકોને પ્રોત્સાહન થાય એ માટે શૈક્ષણિક કીટ આપવાનો પ્રયત્ન પણ કરેલ છે। આપના રણજીતસિંહ પરમાર, પ્રમુખ, સાવલી ક્રેડિટ સોસાયટી। વણકર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને લોકો શિક્ષિત બને, જેના લીધે અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામાંથી બહાર આવે। સાથે સાથે શિક્ષણ એક મહત્ત્વનું અંગ છે કે જે શિક્ષિત હશે તે તેના જીવનનો વિકાસ કરી શકે અને તે હેતુસર જ અમે આ વિસ્તારમાં ખાસ કરીને સાવલી તાલુકામાં વણકર સમાજના ભૂલકાઓ તેજસ્વી બને અને ખાસ કરીને સમાજનો ઉદ્ધાર થાય એટલા માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને આજના આ કાર્યક્રમમાં અમને આ શિક્ષક સંઘ તરફથી જે સહકાર મળ્યો છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રમણભાઈ પરમાર, ઊંડાવ।